વિદેશમાં વિદેશી જવાની લાલચ આપીને મેડિકલ અનફિટ લોકોને ફિટ બતાવી નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવતા મોટા રેકેટનો પશ્ચિમ કચ્છ એસઓજી ટીમે પર્દાફાશ કર્યો છે। એસઓજી ટીમે સરાહનીય કાર્યવાહી કરીને વિદેશ મોકલવા માટે નકલી દસ્તાવેજો તૈયાર કરતી ગેંગને ઝડપી પાડી છે। મેડિકલ ખામી ધરાવતા લોકોને જીસીસી માન્ય હોસ્પિટલમાંથી ફિટ બતાવવા માટે ડમી વ્યક્તિના ફોટાનો ઉપયોગ કરીને પાસપોર્ટમાં હેરફેર કરવામાં આવતી હતી તેમજ નકલી મેડિકલ ફિટ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતું હતું। આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા સંજય કુમાર નટવરલાલ લોહાર નામના આરોપીની ભુજ રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી નકલી ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી વિદેશ જવા ઈચ્છુક લોકોને નકલી દસ્તાવેજો બનાવી મદદ કરતો હતો। આ મામલે પશ્ચિમ કચ્છ એસઓજીના પીઆઈ અજયસિંહ પરમાર ફરિયાદી બન્યા છે, જ્યારે આગળની તપાસ એસઓજી પીઆઈ પ્રશાંત સિંગરખિયા દ્વારા હાથ ધરાઈ રહી છે। पुलिस अन्य संडोवाયેલા शख्सों ने झड़पी लेवा तपास तेज करी है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।